નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આંગણવાડી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આંગણવાડી ભરતી માટે નવું અને સુધારેલું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે નવું અને સુધારેલું મેરિટ લિસ્ટ જે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો. જો તમારી અરજી જે છે એ ફરીથી રિજેક્ટ થઈ હોય તો તમે જે છે એ શું કરી શકો છો. સાથે સાથે જે પણ બહેનોનું જે છે એ સિલેક્શન થયું છે એમણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે જવાનું રહેશે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આંગણવાડી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે જે છે એ EHRMS ગુજરાતની જે આ ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમારે પહોંચી જવાનું છે. જે આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જો તમે આ વેબસાઇટ ઓપન કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. જેની અંદર પહેલું છે હોમ અને બીજું છે રિક્રુટમેન્ટ. તો તમારે સિમ્પલી જે રિક્રુટમેન્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તો તમારા સામે ઓપ્શન જોવા મળી જશે મેરિટ/રિજેક્ટ લિસ્ટ. તો તમારે સિમ્પલી જે છે એ એના પર ક્લિક કરી દેવાનું છે. તો જેવું તમે એના પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. મેરિટ/રિજેક્ટ લિસ્ટ. તો એની અંદર જે છે એ એડવર્ટાઇઝમેન્ટ. તો એમાંથી તમે જે પણ જિલ્લાની અંદર ફોર્મ ભરેલું હોય તમારે જે છે એ સિમ્પલી એ જિલ્લો જે છે એ સિલેક્ટ કરી લેવાનો છે. તો હું જે છે એ અમદાવાદ અર્બન જે છે અહીંયા સિલેક્ટ કરી લઉં છું. પછી તમે જે પોસ્ટ માટે ફોર્મ ભરેલું હોય હેલ્પર અને વર્કર, તમે જે પોસ્ટ માટે ફોર્મ ભરેલું હોય જે છે એ સિલેક્ટ કરવાનું છે. તો આપણે જે છે ચલો હેલ્પર જે છે એ સિલેક્ટ કરી લઈએ છીએ અને પછી જે છે એ સર્ચ છે એના પર ક્લિક કરી દેવાનું છે. તો તમે આ જોઈ શકો છો જે નવું મેરિટ લિસ્ટ છે એ તમારા સામે આ રીતે ખુલી જશે. જે પણ મેરિટ લિસ્ટની અંદર સુધારો વધારો થયેલો છે એ જ મેરિટ લિસ્ટ જે છે એ અહીંયા બતાવવામાં આવશે. તો સિમ્પલી તમારે જે છે એની અંદર શું કરવાનું છે, વ્યૂ મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ બંને જે છે એ ઓપ્શન આપવામાં આવ્યા છે. તો પછી આની અંદર તમારે જોઈ લેવાનું છે તમે જે પણ પોસ્ટ માટે ફોર્મ ભરેલું હોય એના સામે જે વ્યૂ મેરિટ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો જે નવું સુધારેલું મેરિટ છે એ નીચે છે. હું તમને તારીખ દેખાડી દઉં છું. તારીખ 9/10/2025 ના રોજ જે છે એ આ સુધારેલું નવું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવેલ છે. અને એની અંદર જે પ્રેફરન્સ ફર્સ્ટ પર બેન છે, જે પ્રોવિઝનલ ફર્સ્ટ ઉપર છે એમને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનો રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે જવાનું છે એની તારીખોની માહિતી હું તમને જે છે એ વિડીયોના આગળના ભાગની અંદર આપું છું. પરંતુ તમે આ જોઈ શકો છો જે બેન પ્રેફરન્સ ફર્સ્ટ પર છે એમને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. જો એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો જે વેઇટિંગ 1 માં છે એમને જે છે એ નોકરી મળશે. એટલે કે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. અને જો એમના પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો જે છે એ આ વેઇટિંગ 2 વાળા બહેન છે એમને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. તો આ રીતે તમે જોઈ શકો છો દરેક જિલ્લા માટે જે સુધારેલું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદનું મેં તમને અહીંયા દેખાડી દીધું. ફોર એક્ઝામ્પલ તમારે કોઈ બીજા જિલ્લાનું જોવું હોય તો પણ તમે જે છે એ સિમ્પલી અહીંયાથી તમે જે જિલ્લા માટે ફોર્મ ભરેલું હોય, ફોર એક્ઝામ્પલ આપણે ચલો અહીંયા માની લઈએ છીએ ગાંધીનગર માટે ફોર્મ ભરેલું છે. તો ગાંધીનગરની અંદર જે છે એ હેલ્પર માટે તો તમે જોઈ શકો છો એનું પણ જે છે એ નવું સુધારેલું લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. અને હવે તમારી અરજી રિજેક્ટ થઈ હોય, ફોર એક્ઝામ્પલ તમે વ્યૂ મેરિટની અંદર નામ જુઓ અને ત્યાં તમારું નામ ના હોય તો તમારી અરજી જે છે એ રિજેક્ટ થઈ જશે. અને તો તમારે જે છે એ સિમ્પલી રિજેક્ટ લિસ્ટ જે છે એ ઓપન કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કયા કયા કારણસર તમારી અરજી જે છે એ ફરીથી રિજેક્ટ કરવામાં આવેલી છે એની ઇન્ફોર્મેશન જે છે એ પણ અહીંયા આપવામાં આવેલી છે. અને જો તમારી અરજી જે છે એ ફરીથી રિજેક્ટ થઈ હોય તો હવે તમે જે છે એ કંઈ કરી શકશો નહીં. એટલે કે આ લાસ્ટ ટાઈમ જ્યારે અરજી રિજેક્ટ થઈ ત્યારે તમને જે છે એ અપીલ કરવાનો ઓપ્શન આપવામાં આવેલો હતો. પરંતુ જે છે એ હવે તમારી અપીલ છે એ પણ રિજેક્ટ કરી દેવામાં આવેલી છે. તો જે છે એ હવે તમે કંઈ પણ કરી શકશો નહીં. તો જે પણ બહેનો જે છે એ મેરિટ લિસ્ટની અંદર આવતી હશે એમને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે છે એ જવાનું રહેશે. પ્રોવિઝનલ ફર્સ્ટની અંદર છે એમને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. એની તારીખો જે છે હું તમને કહું છું. જે વેઇટિંગ 1 ની અંદર છે અને જે વેઇટિંગ 2 ની અંદર છે એ બહેનોને જો પ્રોવિઝનલ ફર્સ્ટની અંદર છે એ બહેન નોકરી ના લે અથવા તો એમના ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ આવે તો એમને જે છે એ નોકરી મળી શકે છે, વેઇટિંગ 1 અને વેઇટિંગ 2 વાળાને. હવે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખો છે એના વિશે ફટાફટ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અપીલ નિકાલ જે છે એ 9/10/2025 સુધીમાં જે છે એ થનાર હતી. હવે 10/10/2025 થી 19/10/2025 દરમિયાન જે પણ બેન પ્રોવિઝનલ ફર્સ્ટની અંદર છે એમનું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. તો જે પણ બહેનો પ્રોવિઝનલ ફર્સ્ટની અંદર હોય એમના માટે 10/10/2025 થી 19/10/2025 દરમિયાન તમારું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. તો નવું અને સુધારેલું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તમારે જે છે એ ચેક કરી લેવાનું છે. અને જો તમે પ્રોવિઝનલ ફર્સ્ટની અંદર આવતા હોય તો 10/10/2025 થી 19/10/2025 દરમિયાન તમારું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે ક્યાં, ક્યારે અને કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈને જવાનું એની ઇન્ફોર્મેશન જે છે એ તમને લેખિતની અંદર તમારા એડ્રેસ પર જે છે એ મોકલવામાં આવી છે. તો તમારે જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. 10/10/2025 થી 19/10/2025 દરમિયાન તમારે જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. તો આ તારીખો ચૂકાઈ ના જાય એનું તમારે જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને 20/10/2025 થી 18/11/2025 દરમિયાન તમારે જે છે એ નોકરી માટે હાજર થઈ જવાનું રહેશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે આંગણવાડી ભરતી માટેનું નવું અને સુધારેલું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમે એ કઈ રીતે ચેક કરી શકો છો, સાથે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે ક્યારે જવાનું રહેશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.